તો આપ જો મોટા સમાચાર આજ મામલે સામે આવી રહ્યા છે। મતદાન પહેલા આપના નેતા અંગે મોટો ઘટસ્ફોટ થયો છે। જી હા, આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યનું મતદાન અને તે પહેલા સુરતના આપના નેતા કાળુ વઘાસિયા પર ગંભીર આરોપો લાગ્યા છે। સુરતના આપના નેતા કાળુ વઘાસિયા ગંભીર આરોપો વચ્ચે ઘેરા છે। કાળુ વઘાસિયાથી પીડિત મહિલાએ બનાવ્યો હતો વીડિયોમાં પાટીદાર સમાજનો સાથ માંગ્યો। ગોપાલ ઇટાલિયાના નામ સાથે બનાવ્યો હતો આ વીડિયો। હું પણ પાટીદાર સમાજની દીકરી છું તે રીતે પીડિતાએ નિવેદન આપ્યું હતું। ગોપાલભાઈએ કીધું કે કાળુ વઘાસિયા એમની પાર્ટીનો માણસ નથી। આગોતરા જામીન અરજી માટે આપના લીગલ વકીલને હાયર કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। મોટા સમાચાર સુરતમાં સગીરા છેડતીનો જે પૂરો મામલો સામે આવ્યો હતો અને તેમાં ઓડિયો ક્લિપ પણ સામે આવી છે અને હવે આપની સંડોવણી પણ સામે આવી રહી છે। કાલે જે અલથાણમાં ઘટના બની છે એના માટે થઈને ગોપાલભાઈ ઇટાલિયા આપના ધારાસભ્યશ્રી એમણે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે। ખૂબ સારી બાબત છે, પણ હું પણ પાટીદાર સમાજની જ દીકરી છું। જ્યારે કાળુ વઘાસિયા મારી ઉપર આટલી બધા અત્યાચાર કર્યા છે અને મેં એની માટે થઈને ફરિયાદ દાખલ કરી તો ગોપાલભાઈ અને એમની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ માણસ અમારા પાર્ટીનો નથી। જો આપનો કોઈ કાર્યકર્તા નથી, આપનો એ પાર્ટીનો કોઈ વ્યક્તિ નથી, તો આગોતરા જામીન અરજી એણે મૂકી છે એમાં આપના લીગલ એડવોકેટ હાયર કરવામાં આવ્યા છે। તો ગોપાલભાઈ ઇટાલિયા, હું પણ પાટીદાર સમાજની જ દીકરી છે। મારો એક જ સવાલ છે, શું પાટીદાર સમાજનો દીકરો પાટીદાર સમાજની દીકરી ઉપર અત્યાચાર કરે તો શું એ દીકરીને ન્યાય ન મળે?